રાજકોટના રતિલાલ દાદા કે જે છેલ્લા 42 વર્ષથી રાજકોટમાં પુસ્તકનો બિઝનેસ કરે છે. ચાલો તો આજે તમારી વાત એ રતિલાલ દાદા સાથે કરાવું. લગભગ 1972 થી હું વેચાણ કરું છું મારું પોતાનું, અને સોની બજારમાં મેં 1972 માં કુમાર લાઇબ્રેરી તરીકે શરૂઆત કરેલી. એ પહેલાં મેં 3-4 વર્ષ સાવ નાનો હતો ત્યારે નિશાળ ભણતો અને લાઇબ્રેરીમાં હું નોકરી કરતો. તે પછી મને એવો વિચાર આવ્યો કે હું મારી પોતાની લાઇબ્રેરી ચાલુ કરું, એટલે કુમાર લાઇબ્રેરી નામે મેં આ શરૂઆત કરેલી. ત્યાર પછી મેં પરા બજારમાં પણ રવિવારે બેસવાનું ચાલુ કરેલું. 40-42 વર્ષના ગાળાની અંદર ઘણા પુસ્તકોનું વેચાણ કરેલું. હું હોલસેલ લોટમાં પુસ્તક લઈ આવતો અને ગ્રાહકો પાસેથી પણ લેતો અને વેચાણ કરતો. હજારો લાખો પુસ્તક કહેવાય, કારણ કે 40 વર્ષમાં તો કેટલું વેચાઈ ગયું. અને અત્યારે ટીવી આવ્યું કે મોબાઈલ આવ્યું, એ પહેલાંનું વેચાણ ફૂલ હતું, હમણાં થોડુંક ઓછું. પુસ્તક વેચાણ હું પોતે એમાં નોકરી કરતો ને મને પોતાનો વાંચનનો શોખ હતો બહુ. ત્યારથી 42 વર્ષથી મારું વાંચન ચાલુ છે, દરેક ક્ષેત્રનું અલગ અલગ ટાઈપ. મારી પાસે અત્યારે માનો કે લગભગ બધી જાતના પર્સનાલિટી, ફોરેનના બધા ઇંગ્લિશ પુસ્તકો, આપણા ગુજરાતી અનુવાદના પુસ્તકો, બરાબર, પછી રામાયણ ભાગવતો એવા આધ્યાત્મિક પુસ્તકો. પહેલાંના જમાનામાં જે પુસ્તકો વેચાતા એ તો બધું આડેધડ જ વેચાતા, કારણ કે માણસોને વાંચનની ભૂખ હતી. રાજકોટની અંદર 40 વર્ષ પહેલાં હરિભરીના રેસકોર્સને આપણું જુબેલી બેતણ હતું ફરવાનું સ્થળ, બરાબર, કે આજી છે. અને ત્યાં માણસો જતા અને ફરવા જતા અને ચોપડી બોપડી વાંચતા ને બધું બહુ કરતા. તે પછીના ધીરે ધીરે ગાળામાં એમ કે આ બધું ટીવી આવ્યું ત્યારે શરૂઆતના 8-10 વર્ષ ચોપડીનું મંદું પડી ગયું. તે પછી પાછું ચોપડીનું ઉપડી ગયું થોડુંક, બરાબર. તે પછી પાછું આ મોબાઈલ આવ્યા પછી ચોપડીનું 50% ઘટી ગયું. પરિસ્થિતિમાં એ રીતનો ફેર કે ભાઈ વાંચન તો અત્યારે ઓછું જ છે, બરાબર, પણ મારી પાસે શું છે કે ભગવાનની દયાથી આવક થોડીક છે અને મેં ભેગું કરેલું છે. એના વ્યાજ ઉંમરથી અત્યારે મારો ધંધો મતલબ ગુજરાત ચાલે, એટલે મને કોઈ બહુ આર્થિક રીતે તકલીફ પડતી નથી. અને રવિવારે એક દિવસ ગ્રાહકી ફૂલ હોય છે પરા બજારમાં, અને ભગવાનની કૃપાથી આ બધા ગ્રાહકો જૂના જાણીતા ચાલુ. અને કોર્પોરેશનનું બધું જે આ લોકોએ ઓલું કર્યું, એમાં રેકડી કેબિન ફૂટપાથ ઉપર જેટલું હતું એ બધું એ લોકોએ ઓલું કર્યું, ખાલસા કર્યું, અને ત્યારથી એ બધા ધંધા મારી બંધ થઈ ગયા. અહીંયા વેચાણ મારે અત્યારે હમણાં છેલ્લા અઠવાડિયેથી ચાલુ કર્યું છે. ઓમનગર, માયાણીનગર, અહીંયા બધે ઓટો રિક્ષામાં ફરતો બુકસ્ટોલ હતો. એ સિવાય હમણાં ઉંમરના હિસાબે એ બધું બંધ કર્યું રિક્ષામાં સ્પેશિયલ, બરાબર, રિક્ષા ઘરે પડી ગઈ. અને એ સિવાય હું આપણા શનિવારે, મંગળવારે બધે જતો. જેમ જાજા માણસો પુસ્તકો વાંચે એમાં મને રસ હતો અને વાંચતા કરતો હું. જાજે બાળકોને મફત પુસ્તક દેતો, બરાબર. અને મોટા બૈરા છે એનું પણ એક અલગ હું જો ખરીદી શકે એવા માણસો માટે હું અલગ એક જુદું રાખતો. એ લોકો મફત લઈ જતા અને દઈ જતા. ફ્રી લેવા આવે તોય દઉં છું એના અલગ પુસ્તકો હોય. આજે આપણે ખરીદી કરી હોય એમાં 2 પૈસા મળે તો ભલે, નકર એના ઓલા લોટમાં દઈ દઉં. આપણે પંચનાથ મંદિરની બાજુમાં આ જે આપણે રસિકભાઈ કેવડાવાળાની સામે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે આ હતી વોઇસ ઓફ ડે ની રતિલાલ દાદા સાથેની ખાસ વાતચીત. આવી જ વાતો સાથે હું તમને મળતી રહીશ. ત્યાં સુધી જોતા રહો વોઇસ ઓફ ડે.